નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સર્વે ગુરુજનોના ચરણોમાં વંદન. કથા શ્રવણ કરી રહેલા, જ્ઞાન સત્રનો લાભ રહી રહેલા તમામ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી હરિના ચરણોમાં વંદન. સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સત્ર અધ્યાય 12 ભક્તિ યોગ. સંયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. આ 12મા અધ્યાયમાં ચોથા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે સર્વમાં સમદૃષ્ટિ રાખવા વાળા જે પુરુષો છે, સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને સર્વભૂતોનું હિત કરવામાં તત્પર જે લોકો રહે છે, તેવા જે ઉત્તમ ભક્તો છે તે મને પ્રાપ્ત કરે છે. અર્જુનના તેષામ કે યોગ વિત્તમહા આ જે પ્રશ્ન ભગવાનને અગાઉના શ્લોકમાં કર્યો છે, એના જવાબમાં પ્રભુ બોલી રહ્યા છે. મુખ્યતઃ 3 વાતો અહીંયા કહી છે. સંયમેન્દ્રિય ગ્રામમ, સંયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, સર્વત્ર સમબુદ્ધયઃ અને સર્વભૂત હિતે રતાઃ. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામ એટલે કે ઇન્દ્રિયોના સમૂહને નિયમમાં કરીને, સારી રીતે એટલે કે જબરજસ્તીથી નહીં, સહજતાથી, નિર્દોષતાથી ઇન્દ્રિયોનો જે સમૂહ છે કે જેના પૂર્ણતઃ વશમાં જે છે, ઇન્દ્રિયોનો સમૂહ વિષયોમાં ફરે છે. વિષય કહેતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે 5 વિષયો છે એમાં આપણું જે ઇન્દ્રિયો છે એ ખેંચાય છે, પરંતુ તેને વિષયોનો સંગ ન લાગે તે અત્યંત જરૂરી છે અને પૂર્ણતઃ જરૂરી છે. જો વિષયોમાં સહેજ પણ ચિંતન ગયું તો પતન જ છે અને વિનાશ જ છે. આપણી સાદી ભાષામાં સમજીએ તો આ ભગવાનની ઉપાસના એ નોકઆઉટ પદ્ધતિ જેવું છે. એક વાર પડ્યા તો રમતમાંથી બહાર, નો ચાન્સ. અહીં ઇન્દ્રિયોને માત્ર બાહ્ય દ્રષ્ટિએ જ વશી નથી કરવાની, અંતકરણમાં પણ જે વિષયો રહેલા છે એના પ્રત્યે સહેજ પણ ખચકાટ હોય, રાગ હોય, આકર્ષણ હોય, એ બધું જ ન રહેવું જોઈએ. રાગ પણ નહીં અને વિરોધ પણ નહીં, ગમો પણ નહીં અને અણગમો પણ નહીં. આ સ્થિતિ લાવવી અસંભવ નથી, પરંતુ સાવ સરળ પણ નથી. વિષયોમાંથી ઇન્દ્રિયોની નિવૃત્તિ થવી એ અસંભવ તો નથી, પરંતુ સરળ પણ નથી. સતત આપણે પ્રયત્નશીલ રહેવું. સર્વત્ર સમબુદ્ધય, સર્વત્ર સમબુદ્ધિ રાખવી એટલે કે સૃષ્ટિના ભૂત પ્રાણી માત્ર પ્રત્યે સમત્વ રાખવું, સમબુદ્ધિ રાખવી. સમસ્ત પ્રકારની પરિસ્થિતિમાં અને સંજોગોમાં બુદ્ધિની સમતા જાળવવી. પોતાની આંખ સામે મનમાં વિકાર ઉત્પન્ન કરનારા જે વિષયો છે, એવી કોઈ પરિસ્થિતિ આપણી સામે આવે છે તો પણ જે પુરુષ પોતાનું સંતુલન ખોતો નથી, જેની બુદ્ધિમાં વિક્ષેપ કે વિકાર થતો નથી, એને કહેવાય છે સમબુદ્ધયઃ. જે માણસે આ રીતે પોતાની વિવેક શક્તિનો વિકાસ કર્યો છે અને જે બહુ સહજતાથી દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક ઘટના અને દરેક પરિસ્થિતિમાં રહેલા પ્રભુને નિરખી શકે છે, તેને કહેવાય છે સમબુદ્ધયઃ. અને એવા લોકો સમબુદ્ધય થઈ શકે છે. જેની નજરમાં કણે કણમાં પ્રભુ નિવાસ કરે છે, કે જેને પોતાનામાં પણ પ્રભુ છે અને સામેના વ્યક્તિમાં, દરેક વ્યક્તિમાં પ્રભુ બિરાજમાન છે,
પ્રકૃતિમાં પણ ભગવાન છે, બધે જ પરમેશ્વરના દર્શન થાય છે. તેની બુદ્ધિ સમ છે. બીજું છે સર્વભૂત હિતે રતાઃ. ભૂત પ્રાણી માત્રના હિતમાં રત રહેનાર. જ્યાં સુધી જીવે માનવ દેહ ધારણ કર્યો છે ત્યાં સુધી તેણે વ્યવહારમાં તો રહેવું જ પડશે, બધું કામકાજ કરવું પડશે, સંબંધો સાચવવા પડશે, અને વ્યવહારમાં રહેતી વખતે પણ સ્વાર્થ બુદ્ધિ ન થતા દરેક વ્યવહાર સર્વભૂતના હિત માટે જ થવો જોઈએ. વ્યવહાર કરવાના છે, કુટુંબ સંભાળવાનું છે, બધું જ કરવાનું છે, છતાં પણ દરેક પ્રાણી માત્રનું હિત જોવું એ અગત્યનું છે. આ શરીર, ધન, સંપત્તિ વગેરે પોતાનું કે પોતાના માટે જ ન માનતા તેને ભૂત પ્રાણી માત્રની સેવામાં લગાવવું, ભૂત પ્રાણી માત્રના હિતમાં રાખવું, એના જ આયોજનો કરવા, દરેકનું હિત થાય એવા કામ કરવા. એ સર્વભૂતો પ્રભુના છે અને પ્રભુ રૂપ જ છે. એથી એમની સેવાને પ્રભુ સેવા સમજી તેમાં રત રહેવું આ અત્યંત ઉચ્ચ સ્થિતિ છે. અત્યારે તમામ સ્વાર્થથી ભરેલા માનવો થઈ ગયા છે અને એમાં સર્વભૂત હિતે રતઃ થવું એ કેટલું અઘરું. લોકો બોલતા હોય છે જનસેવા એ જ પ્રભુ સેવા, પણ જનતા જ જનાર્દનની ભાષા બોલનારાઓમાં આ દ્રષ્ટિ છે કે નહીં? એ પણ ભગવાન બધામાં રહ્યા છે એવી દ્રષ્ટિ છે કે નથી? એક પ્રશ્નાર્થ છે. આ 3 ગુણો વાળા મનુષ્ય જે 8 વિશેષણ વાળા એવા મારા સ્વરૂપની ઉપાસના કરે છે તે મને જ પ્રાપ્ત કરે છે એમ ભગવાન કહી રહ્યા છે. ઉપાસના એટલે ઉપઆસન, નજીક બેસવું. અહીં નજીક બેસવું એટલે શરીરથી નજીક બેસવું એટલું જ નથી. મન અને બુદ્ધિથી પરિપૂર્ણ રીતે ઉપાસના કરવી. આ ઉપાસના મુશ્કેલ છે, કઠિન છે, પણ અસંભવ નથી. હા, આ સર્વસુલભ માર્ગ પણ નથી. બહુ ટોચની આ સ્થિતિ છે. સમત્વ રાખવું બહુ અઘરી વાત છે. પોતાના કુટુંબીઓમાં સમત્વ રહેતું નથી. 2 ભાઈઓ હોય, એમના 2 દીકરાઓ હોય અને એ લોકો પરસ્પર સમત્વ રાખી શકતા નથી. જ્યારે આવી સમત્વ દ્રષ્ટિ આવશે, દરેકમાં સમતાનો ભગવાનનો ભાવ આવશે, ઈશ દ્રષ્ટિ આવશે. ભગવાન કહે છે કે આવા જે માણસો છે, આવા જે ભક્તો છે એ મને પ્રિય છે. ઇન્દ્રિય નિયમન કરી જે સમબુદ્ધિથી રહે, સર્વભૂત હિતે રત રહે, તેનો કર પ્રભુ ગ્રહે. ભગવાન કહે છે ઇન્દ્રિય, પોતાની દરેક ઇન્દ્રિયોને નિયમમાં કરીને ચારેય બાજુ દરેક ભૂત પ્રાણી માત્રમાં જે લોકો સમબુદ્ધિ રાખે છે અને બધા જ પ્રાણી માત્રનું હિત કરે છે, એનો હાથ ભગવાન પકડે છે. ક્લેશોધિક તરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ વદ ભી રવાપ્યતે. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટથી એ ઉપાસના કરે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાય. ભાવાર્થ, અર્જુનના તેષામ કે યોગ વિત્તમાહ એ પ્રશ્નના જવાબમાં જ ભગવાને બીજા શ્લોકમાં સગુણ ઉપાસનાની એની રીતે બતાવી છે. ત્રીજા અને ચોથા શ્લોકમાં માયિક ગુણ વિનાના નિર્ગુણ અને નિરાકારની ઉપાસનાની પદ્ધતિ બતાવી. હવે આ શ્લોકમાં નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં રહેલી કઠિનાઈની વાત પ્રભુ કરે છે કે એમાં કઠિનાઈ શું છે. સામાન્યતઃ આપણે બધા સગુણ અને નિર્ગુણ ઉપાસનામાં ભેદ માનીએ. આપણને એમ હોય છે કે સગુણ અને નિર્ગુણ શું છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે સગુણ ઉપાસક જે છે એ દિવ્ય ગુણોથી યુક્ત ભગવાનને માને છે કે ભગવાનમાં ગુણો તો છે, પણ કેવા ગુણ? માયિક ગુણ નથી, દિવ્ય ગુણો છે. જ્યારે નિર્ગુણ ઉપાસના કરનારા વાળા છે એ ભગવાનને માયિક ગુણો વગરના માને છે કે માયિક ગુણ એમાં નથી, દિવ્ય ગુણો છે. આ સગુણ સ્વરૂપનો સ્વીકાર જ છે. દિવ્ય ગુણ અને દિવ્ય આકારથી સંપન્ન ભગવાનની સગુણ ઉપાસના જ મોક્ષદાયક છે. જેમ કે આપણે સાયકલ ચલાવતા શીખીએ ત્યારે 2 હાથથી હેન્ડલને પકડીને બરાબર ધ્યાન રાખી એકાગ્રતા કરીને સંતુલન જાળવતા શીખીએ છીએ.
અને ધીમે ધીમે સાયકલને ચલાવી. આટલી કાળજી કરતા પણ શરૂઆતમાં કેટલીય વાર ધબોય નમા થઈને પડી જવાય છે. પરંતુ એક વાર આવડી ગયા પછી સીટી મારતા મારતા, ગીત ગાતા ગાતા, બે હાથ જોડીને છૂટા હાથે ફૂલ સ્પીડમાં અલગ અલગની સ્ટાઇલથી સાયકલ હાંકી શકીએ. પરંતુ એ જ રીતે શરૂઆતમાં શીખી શકાતું નથી. એમ એકવાર મન કંટ્રોલમાં આવી ગયું પછી સુખ ને સુખ જ છે. મનને કંટ્રોલમાં કરવું અતિ આવશ્યક છે. જેનું મન કંટ્રોલ થઈ ગયું એ તમામ સિદ્ધિઓ હાંસલ કરી શકે. મનને એકાગ્ર કરવા આકાર જોઈએ. જેમ કે કમ્પ્યુટર સોફ્ટવેર પર આધારિત છે કમ્પ્યુટર, અને સોફ્ટવેરમાં બધી જ પ્રક્રિયા થાય છે અને હાર્ડવેર માત્ર એને ડિસ્પ્લે કરે છે. કારણ કે આપણે હાર્ડવેરના આધાર વિના સોફ્ટવેરમાંની જે પ્રક્રિયા છે એને જોઈ કે વાંચી શકતા નથી. પેનડ્રાઈવમાં ઘણું બધું સંગ્રહાયેલું હોય છે, પરંતુ તે આપણને ડાયરેક્ટ પેનડ્રાઈવમાં જોવા મળતું નથી. તે આપણને સમજાય, દેખાય તે રીતે ડિસ્પ્લે કરવા માટે હાર્ડવેર જોઈશે, કોમ્પ્યુટર જોઈશે, સ્ક્રીન જોઈશે. અને એ મનને ક્યાંય પણ આલંબિત થવા માટે આપણા મનને પણ હાર્ડવેર જોઈશે, કહેતા કે આકાર જોઈશે, સગુણતા જોઈએ જ. આપણે ખુરશી એમ બોલીએ તો આપણા ઘરની જે ખુરશી હોય, પછી સોફો હોય કે તૂટેલી ફૂટેલી હાથા વગરની ખુરશી હોય, એનું ચિત્ર તરત સ્પષ્ટ થાય છે. પરંતુ ઘરનું આકાશ એમ કહીએ તો કશું ધ્યાનમાં આવતું નથી. પણ ખુરશી કહેતા ખુરશી તરત ધ્યાનમાં આવે છે, એ આપણે જોઈ છે. એવી જ રીતે જેમ સોફ્ટવેર હાર્ડવેર વગર જોવું શક્ય નથી, સોફ્ટવેરની અંદર થતી કાર્ય પદ્ધતિ હાર્ડવેર વગર જોવી શક્ય નથી. એવી જ રીતે સાકાર આકાર વગર મનને કંટ્રોલ કરવું શક્ય નથી. ટૂંકમાં માનવના મનને ચોંટવા માટે આકાર જોઈએ જ, ભગવાનની મૂર્તિ જોઈએ જ. આ આપણી મર્યાદા છે. આ આપણા મનની મર્યાદા નથી, જીવની મર્યાદા છે. સાધનની મર્યાદા નથી, સાધકની મર્યાદા છે. મન ચંચલ છે, તેને સ્થિર કરવા માટે પ્રભુના ભજનો, ભક્તિ ગીતો, સ્તોત્રો, પૂજા, પાઠ, દંડવત પ્રણામ, પ્રદક્ષિણા, વ્રત, જપ, તપ, ઉપવાસ, દાન, તીર્થયાત્રા બધું જ કરવાનું શાસ્ત્રમાં કહ્યું. આ રીતે જીવન વિકાસ કરતા કરતા આ દેહનું આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુનું આકર્ષણ વધતું જાય. અને જેમ જેમ પ્રભુનું આકર્ષણ વધતું જાય તેમ તેમ સાધક સગુણ ઉપાસનાથી મોક્ષ તરફ આગળ વધવા લાગે. અવ્યક્તમાં મન પ્રભુવું એ દેહાભિમાનીને કષ્ટ, દેહાભિમાન છૂટેલા જીવને સહજ પ્રાપ્ય એ સ્પષ્ટ. 6 શ્લોકમાં ભગવાન કહે છે, એતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. જેઓ મારા પરાયણ થઈને સર્વ કર્મો મને અર્પણ કરે છે અને મારું જ ધ્યાન કરી અનન્ય શ્રદ્ધા ભાવથી મારી જ ઉપાસના કરે છે, એ કેવી ગતિ પામે છે. હવે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ વાતનો ટ્રેક બદલી પુનઃ સામાન્ય સ્થિતિની શરૂઆત કરે છે. સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, એનો રસ્તો સમજાવે છે. પ્રભુ કહે છે કે સામાન્ય માનવે આ સ્થિતિ સુધી પહોંચવા માટે શું શું કરવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ. તેથી આ શ્લોક આપણને બહુ ઉપયોગી છે. અને આ શ્લોકમાં પણ 3 મુખ્ય સ્થિતિ સમજાવે છે. એક તો સર્વ કર્માણી મયી સંન્યસ્ય, બીજું છે મત્પરાહ, અને ત્રીજું અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંતઃ. સર્વ કર્મોને મારામાં સંન્યસ્ત કર. એટલે કે આ જગતમાં જીવ આવ્યો એટલે કર્મ તો થવાના છે. જે જીવે છે, જન્મે છે, એ કર્મ કરે છે. કર્મ વગર કોઈ રહી શકતું નથી. કંઈ પણ ન કરવું એ પણ એક કર્મ જ છે. આપણે મન દ્વારા સંકલ્પ કરીએ, બુદ્ધિ દ્વારા નિર્ણય લઈએ,
જે કર્મો કરીએ છીએ તે કર્મોને જ આપણે કર્મ ગણીએ છીએ. પરંતુ માનવ જીવનમાં અનેક કર્મો એવા છે કે મન બુદ્ધિના ઉપયોગ વિના પણ થતા હોય છે. જીવનમાં કોઈ જાતના કન્ટ્રીબ્યુશન વિના પણ કર્મો થાય જ છે. જેમ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, એના માટે આપણે ક્યાં કોઈ સંકલ્પ કરીએ છીએ કે કોઈ નિર્ણય લઈએ છીએ? એ તો ઊંઘમાં પણ ચાલુ જ હોય છે. એવું જ ચયાપચયની ક્રિયા માટે, યાદશક્તિ માટે, શરીર ક્ષણે ક્ષણે મોટું થાય છે એના માટે, વાળ વધે છે, નખ મોટા થાય છે એના માટે, હૃદયનો પંપ જે ચાલી રહ્યો છે અને એના દ્વારા જે રુધિરાભિસરણ ચાલી રહ્યું છે એના માટે ક્યાં આપણે પ્રયત્ન કરીએ છીએ? ઊંઘ માટે, જાગૃતિ માટે, શક્તિ માટે, આપણા શરીરના મોટા ભાગના કર્મો માટે આપણે હું કરું છું એમ કહી શકતા નથી. આજે ગણાવ્યા એટલા કર્મો આપણે નથી કરતા, ઓટોમેટિક થઈ રહ્યા છે. પણ કર્મ થાય છે. જે કર્મ હું કરું છું એમ લાગે છે તે પણ ખરેખર મારી અને તમારી શક્તિથી થઈ શકતા નથી. મારી કે તમારી પસંદગીથી પણ થઈ શકતા નથી. અને પ્રભુની શક્તિથી જ આ બધું થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે. હું તમે જે શ્વાસ લઈ રહ્યા છીએ પ્રભુની શક્તિથી થાય. જો એ શ્વાસમાં ક્યાંક ગડબડી થઈ જાય, ચિત્ત બંધ થઈ જાય તો શબ્દ હેઠા પડાય. આવું થાય. પ્રભુએ આપણને સ્વતંત્ર ઈચ્છા અને સ્વતંત્ર નિર્ણયની સત્તા આપી અને સુકાન આપણને થતું છે, સ્ટીરિંગ આપણા હાથમાં આપ્યું છે. પણ ગતિ પ્રભુ સ્વયં આપે છે. સ્ટીરિંગ ભલે તમારા હાથમાં રહ્યું, પણ ગતિ આપવી આપણા હાથમાં નથી. પ્રભુ હું કાંઈ નથી કરતો, બધું આપ જ કરો છો. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ ભગવાન, આ બધું જ તમારું છે એવો ભાવના રાખવાનો છે. સંન્યાસ એટલે સમ્યક ન્યાસ, એટલે કે કર્મ કરીને કર્મને સારી રીતે સારે ઠેકાણે રાખવાના. એટલે કે વચ્ચે આવતા અહમને દૂર કરવાનો છે. હું કરું છું એ જે અહમ છે એનાથી આપણે છૂટવાનું છે અને એના સ્થાને પ્રભુને બેસાડવાનું. કરવાનું તો તે જે આપણે કરીએ છીએ એ જ કરવાનું, પરંતુ એમાંથી હુંને કાઢી નાખવાનું છે. એની જગ્યાએ પ્રભુને બેસાડવાનું. પ્રભુ હું કશું કરતો નથી, તમે આપેલી શક્તિ પ્રમાણે, તમે આપેલી બુદ્ધિ પ્રમાણે બધું થઈ રહ્યું છે. આપ કરતા છો, હું તો નિમિત્ત માત્ર છું. આ ભાવના રાખવાની છે. અનન્ય નૈવ યોગેને મામ ધ્યાયંત. અનન્ય ભાવ એટલે પ્રભુ તું જ અને તારા સિવાય અન્ય કોઈ નહીં. મેરે તો ગિરધર ગોપાલા દૂસરો ના કોઈ વિકલ્પ જ નહીં. માત્ર ને માત્ર પ્રભુ સાથે જ સંબંધ. એ અનન્ય યોગ છે. આ ત્રણ સ્થિતિ લાવી જેઓ મારું ધ્યાન કરતા મારી ઉપાસના કરે છે તેનું શું થાય છે તે પ્રભુ આગળના શ્લોકમાં કહે છે. સર્વ કર્મને મારામાં જે સહજ સંન્યસ્ત કરે, મત પર થઈ અનન્ય યોગથી સદૈવ મને જ સ્મરે. તેશામ, એ આવા જે લોકો છે એનું શું થાય છે કે તેશામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થા પાર્થ મૈયા વેશિત ચેતસામ. આગળના શ્લોકમાં જે આખું વિવરણ કર્યું એવા જે ભક્ત છે અને એવા જે સમજણવાળા છે એનું શું થાય છે એનું આ શ્લોકમાં વર્ણન છે કે હે પાર્થ, જે ભક્તોનું લક્ષ્ય, ઉદ્દેશ્ય, ધ્યેય ભગવાન જ થઈ જાય છે, જેનું મન ભગવાનમાં જ અનન્ય પ્રેમ ભાવથી લાગી જાય છે, તેવા ભક્તોનો હું જન્મ મરણથી તત્કાળ ઉદ્ધાર કરું. ભાવાર્થ કે ભગવાન કહે છે કે મૃત્યુ અને સંસાર એટલે કે જીવન અને મૃત્યુની આ અનંત હારમાળા, અનંત સમુદ્ર છે, તેમાંથી હું તને તારું છું. ગીતા સામાન્યથી માંડીને મહાન સુધીના દરેકને ગમે છે. એનું કારણ એ છે કે ભગવાને એમાં ઘણા આશ્વાસનો આપ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આશ્વાસનો બહુ ભગવાને આપ્યા છે. કેટલાય ઓપ્શન આપ્યા છે. આ પણ એક આશ્વાસનનો શ્લોક છે, પરંતુ આ શ્લોકનું વૈશિષ્ટ્ય એ છે કે પ્રભુ અહીં કહે છે કે ન ચિરાત. આ સમજવા જેવી વાત છે. ન ચિરાત એટલે કે બિલકુલ સમય લીધા આવનાર, તત્ક્ષણ. આપણી ભાષામાં કહીએ તો ચપટી વગાડતામાં, ઓન ધી સ્પોટ, હું તરત જ તારો ઉદ્ધાર કરીશ. તેશામ અહમ સમુદ્ધરતા.
અગાઉના શ્લોકમાં કીધેલી 3 સ્થિતિ જેના જીવનમાં છે એવા લોકો મૈયા વેશિત ચેતસામ, જેણે મને ચિત્ત આપ્યું છે તેનો હું તત્ક્ષણ ઉદ્ધાર કરું છું, એમ ભગવાન કહે છે. મૈયા વેશિત ચેતસામ એટલે કે જે સાધકનું લક્ષ્ય ધ્યેય સાધ્ય ભગવાન જ છે, જેમણે પોતાનું મન પ્રભુમાં જ સમર્પિત કરી દીધું છે, જેની દરેક ક્રિયા કહેતા ખાવું, પીવું, બોલવું, ચાલવું, નોકરી, વ્યવહાર, વ્યાપાર, આ આખું જીવન પ્રભુમય છે, પ્રભુ માટે છે, પ્રભુના પ્રેમથી છે, તેના માટે મૈયા વેશિત ચેતસામ આવું ભગવાને કહ્યું છે. આપણે વિચાર કરીએ કે આપણું બોલવું, ચાલવું, ખાવું, પીવું, દરેક ક્રિયા શું ભગવાન માટે છે? દરેક ક્રિયામાં શું આપણે ભગવાનનું સ્મરણ રાખી શકીએ છીએ? જો રાખી શકીએ તો મૈયા વેશિત ચેતસામની સ્થિતિ આપણી કહેવાય. આ સ્થિતિએ પહોંચવાનું છે. અહીં પ્રભુ ઉદ્ધાર નથી કહેતા કે હું તારો ઉદ્ધાર કરીશ. અહીં પ્રભુ એમ કે છે સમુદ્ધાર. સમુદ્ધાર એટલે સમ્યક ઉદ્ધાર. આ ઉદ્ધાર ક્ષણિક નથી. અમુક જગ્યાએથી ઊંચકીને બીજી જગ્યાએ છોડી દીધો હોય એવું પણ નથી. આ શાશ્વત ઉદ્ધાર છે, કાયમી ઉદ્ધાર. જે સાધકના જીવનમાં આ 4 ગુણો સાકાર, ભવસાગરથી સ્વયં પ્રભુ તેનો કરે સમુદ્ધાર. આવી જેની ભાવના છે, આવી જેની ભક્તિ છે, એનો ઉદ્ધાર નહીં પણ સમુદ્ધાર ભગવાન કરે છે. આટલું વાત કહી આ સત્રને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની જય. જય શ્રી સ્વામી.